હલો મિત્રો, આજે સૌ પ્રથમ હું તમને બતાવું. આ છે આપણે મિની ટગર, તેના કટિંગ નાખેલું છે. કટકા કલમ કહેવામાં આવે છે તેને. કટકા કલમ કહી શકાય છે આને. જોઈ શકો છો આ મૂળ પણ પડે છે. પાણીમાં રાખવાથી, જમીનમાં નહીં પણ આ બીકરમાં 800 ml પાણી રાખવાનું. તેની અંદર આ મૂકી દેવામાં આવે છે કટિંગ, અને તેના પર પાંદડા ફૂટે છે. પાણીમાં રાખવાથી જોઈ શકો છો. પછી તમે માટીમાં કે થેલીમાં વાવી શકો છો. જોઈ શકો છો આ મૂળ પડ્યા છે. પાણીમાં રાખવાથી 2 દિવસે આનું પાણી બદલવું પડે છે કાચના બીકરમાંથી. તમે પણ કરશો તો આવી રીતના કોઈ પણ મૂળ ફૂટશે. જો કટિંગથી કટકા કલમ થતી છે તેના મૂળ જરૂરથી આ પાણીમાં ફૂટશે. જોઈ શકો છો તે જાતે જ પોગરે છે. જો આ મૂળ નાના નાના તંતુ મૂળ ફૂટે છે. મિની ટગર કહેવામાં આવે છે. 10 મહિના સુધી તે મોટું ઝાડ જેવું થઈ જશે બીકરમાં, કાચમાં જ. અને પછી તેને ઠેલીમાં વાવી દેવામાં આવે છે. નાના નાના મૂળ પડે છે. 800 ml પાણી રાખવાનું, 2 દિવસે પાણી બદલવાનું રહેશે. તો તમને આ રિઝલ્ટ મળશે. જો અમે પહેલાં વાયેલા હતા તે થેલીમાં કેવા લાગે છે. આ પહેલાં અમે બીકરમાં નાખેલા હતા. હવે જોઈ શકો છો તમે થેલીમાં નાખેલા હતા.